હવે ઉદાહરણના દાખલાઓ આપણે કરીએ છીએ. ચેપ્ટર 2 નું ઉદાહરણ 1. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. અને એ પતી જાય પછી તે પરથી બીજો એક વિદ્યુત ભાર છે 2 × 10⁻⁹ કુલમ. એ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. અને શું જવાબ એ વિદ્યુત ભારોને જે માર્ગે લાવવામાં આવે એની પર આધારિત છે? તો એની વાત પછી પહેલા સ્થિતિમાનની વાત કરીએ. તો આપણને બે રાશિઓ આપેલી છે. એક વિદ્યુત ભાર Q 4 × 10⁻⁷ કુલમ અને બીજું એ વિદ્યુત ભારથી P બિંદુનું અંતર 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻² મીટર. આપણને ખબર છે કે આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q/R. K એટલે 9 × 10⁹. Q આપેલું છે 4 × 10⁻⁷ કુલમ અને R આપેલું છે 9 × 10⁻² મીટર. બસ એ કિંમત મૂકીને સાદુરૂપ આપી દો એટલે આપેલ બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય 4 × 10⁴ વોલ્ટ. હવે B 2 × 10⁻⁹ કુલંબ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ એટલે કે આટલું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે VQ. W બરાબર VQ અથવા QV. Q આપેલો છે, V આપણે શોધ્યું, ગુણાકાર કરો જવાબ. W બરાબર 8 × 10⁻⁵ જૂલ. ઓકે. હવે પૂછ્યું છે કે વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે એ માર્ગ પર આ કાર્ય આધારિત છે કે નહીં? નહીં. કેમ? વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. એટલે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એને જોડતા માર્ગ ઉપર નહીં. એટલે માર્ગ પર આધારિત નથી. ઓકે, ધેટ્સ ઇટ. આપણે ઉદાહરણ નંબર 2 કરીએ છીએ. ઉદાહરણ નંબર 2 છે એ આપણે સ્વાધ્યાયમાં એક દાખલો જોયેલો સેમ એવો જ છે. બે વિદ્યુત ભારો 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લેવાનું છે. તો આપણે સ્વાધ્યાયના દાખલામાં કરેલું કે આવું એક બિંદુ નથી હોતું, બે છે. જો એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય, તો 0 સ્થિતિમાન વાળા બે બિંદુ મળે. એક બંનેને જોડતી રેખા ઉપર અંદર નાનાની નજીક, બીજું બંનેને જોડતી રેખા ઉપર નાનાની બહાર. બે કેસ છે. પહેલો કેસ આપણે કરીએ તો આ એક વિદ્યુત ભાર Q1 છે એને O પર મૂકેલો છે. વિદ્યુત ભાર Q2 છે એને A પર મૂકેલો છે. બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે. અને પહેલા કેસમાં આપણે આ બંનેને જોડતી રેખા ઉપર અંદર P બિંદુએ સ્થિતિમાન ધારો કે 0 છે. તો એ P ક્યાં આવેલું હોય એ આપણે શોધવાનું છે. નિયમ પ્રમાણે તો ક્યાં હોય? નાનાની નજીક, અહીંયા ક્યાંક હોય, પણ આપણને ખબર નથી એટલે આપણે અહીંયા ઈચ્છા હોય ત્યાં આ બેની વચ્ચે ગમે ત્યાં P બિંદુ ધારી લીધું. એ P બિંદુ ક્યાં છે? તો O થી ધારો કે X અંતરે છે, માટે A થી D -
x અંતરે થાય. P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ધારો કે Vp જે 0 બનાવવાનું છે, તો એ કોના લીધે હોય? તો બંનેના લીધે. Q1 ને લીધે V1, Q2 ને લીધે V2. એટલે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન Vp equal to V1 plus V2. V1 એટલે KQ1 upon X, KQ1 upon X, અને Q2 ને લીધે KQ2 upon D minus X, KQ2 upon D minus X. અને P બિંદુનું પરિણામી સ્થિતિમાન શૂન્ય કરવાનું છે. K નીચે લઈ જાઓ એટલે 0. Q1 upon X ને કરતા સામે જાય એટલે માઇનસ થઈ જશે, એટલે માઇનસ Q2 upon D minus X. હવે કિંમતો મૂકીએ. Q1 Q2 આપેલા છે, D આપેલો છે, તો સામે ક્રોસ ગુણાકાર કરી દેવાનો અને આપણને x ની કિંમત મળી જાય. આ રીતે 0.9 મીટર એટલે 9 સેન્ટીમીટર. જો ટોટલ 15 સેન્ટીમીટર છે. 9 સેન્ટીમીટર એટલે અહીંયા આવી ગયું, એટલે નાનાની નજીક. ઓકે, તો આ રીતે આપણને 0 સ્થિતિમાન વાળું બિંદુ મળી જાય. હવે કેસ 2 કરીએ છીએ આ દાખલાનો, જેમાં તટસ્થ બિંદુ છે એ નાના વિદ્યુતભાર નજીક પણ બંનેને જોડતી રેખાની બહાર હોય. તો O બિંદુ પર Q1, A ઉપર Q2 ગોઠવેલો છે. બે વચ્ચેનું અંતર આપણને આપેલું છે 15 સેન્ટીમીટર. હવે બંનેને જોડતી રેખા ઉપર નાનાની બહાર ધારો કે આવું એક બિંદુ છે Q, જ્યાં સ્થિતિમાન શૂન્ય છે. તો આ O થી Q નું અંતર આપણે શોધવાનું છે. ધારો કે એ અંતર S છે, આખું અંતર S છે, તો A થી એનું અંતર S minus D થાય. Q બિંદુ આગળ સ્થિતિમાન કોના લીધે હોય? તો બંનેને લીધે. Q1 ને લીધે V1 અને Q2 ને લીધે V2 હોય, તો પરિણામી સ્થિતિમાન V1 plus V2. V1 એટલે KQ1 upon S અને V2 એટલે KQ2 upon S minus D. કુલ સ્થિતિમાન 0, K કોમન. હવે K ને નીચે એટલે 0. Q1 upon S ને કરતા બનાવી દીધો, સામે જતું રહે એટલે minus Q2 upon S minus D. હવે કિંમતો મૂકીએ. Q1 Q2 ની કિંમતો ખબર છે, નિશાની સહિત જ કિંમત મૂકવાની છે. S આપણે શોધવાનું છે ને D આપેલું છે 0.15. બસ સામે ગુણી નાખીએ એટલે S મળી જાય. તો આ રીતે જવાબ 0.45 મીટર એટલે 45 સેન્ટીમીટર. ઓકે, એટલે આ રીતે તટસ્થ મતલબ શૂન્ય સ્થિતિમાન હોય એવા બે બિંદુ આપણને મળે. ધેટ્સ ઇટ. નંબર 3 કરીએ છીએ આપણે, કથા વાર્તા. આકૃતિ A અને B આપે અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. ધનનું વિદ્યુત ક્ષેત્ર ધનથી દૂર જાય, આવું ત્રિજ્યાવર્તી બહાર તરફ. ઋણનું ત્રિજ્યાવર્તી અંદર તરફ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vp minus VQ, Vp minus VQ તથા VB minus VA, VB minus VA ના ચિહ્નો જણાવો. એવા અલગ અલગ 5 ક્વેશ્ચન્સ છે. તો એ દરેકનું આપણે વારાફરતી આન્સર મેળવીએ છીએ. તો આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર મેળવીએ. પહેલો ક્વેશ્ચન હતો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vp minus VQ અને VB minus VA ના ચિહ્નો જણાવો.
તો સૌથી પહેલા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન KQ upon R પ્રમાણે V ચલે છે 1 upon R હોય. બિંદુ જેટલું દૂર હોય એટલું સ્થિતિમાન ઓછું હોય. R વધારે હોય એમ સ્થિતિમાન ઓછું હોય. તો અહીંયા જુઓ તો Q પરનું સ્થિતિમાન ઓછું હોય અને P પરનું સ્થિતિમાન વધારે હોય. એટલે VP મોટું અને VQ નાનું હોય. તો આપણે VP માઇનસ VQ કરીએ તો મોટું માઇનસ નાનું એટલે જવાબ ધન મળે. ઓકે, એવું અહીંયા કરીએ. VB અને VA કેવા હોય એ. હવે ઋણનું સ્થિતિમાન ઋણ હોય તો આ VB છે એ દૂરનું બિંદુ છે એટલે વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય પણ ઓછું ઋણ હોય. નેગેટિવ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય એટલે ઓછું ઋણ હોય. ઓછું ઋણ મતલબ વધારે હોય મૂલ્યની રીતે. એટલે VB મોટું છે. આ નજીક છે એટલે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે હોય પણ વધારે ઋણ એટલે ઓછું. એટલે VA નાનું હોય. એટલે VB માઇનસ VA કરો તો આ ઓછું ઋણ એટલે વધારે માઇનસ વધારે ઋણ એટલે નાનું એટલે મોટું માઇનસ નાનું એટલે તફાવત ધન આવે. એટલે VB માઇનસ VA પણ ધન હોય. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. તો એક નાનો વિદ્યુત ભાર છે એ પહેલા Q થી P લઈ જઈએ. આમ તો એ ઋણ વિદ્યુત ભાર છે અને આ ધન છે એટલે આકર્ષણ થાય એટલે જાતે આવે. તો સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ઋણ વિદ્યુત ભાર છે એ જાતે આવે છે એનો મતલબ કે એની સ્પીડ પકડે એટલે ગતિ ઉર્જા વધતી જાય. એનો મતલબ કે સ્થિતિ ઉર્જા ઘટતી જાય. તો અહીંયા સ્થિતિ ઉર્જા વધારે હોય અને અહીંયા સ્થિતિ ઉર્જા ઓછી હોય. Q બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે હોય અને P બિંદુએ સ્થિતિ ઉર્જા ઓછી હોય. તો આપણે Q અને P વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત કરવો હોય તો આ મોટી સ્થિતિ ઉર્જા માઇનસ નાની સ્થિતિ ઉર્જા કરવાની. આ મોટું માઇનસ નાનું એટલે ધન જવાબ આવે. આમાં અંતિમ માઇનસ પ્રારંભિક એવું નથી કરવાનું. અહીંયા જે આપેલું છે એ પ્રમાણે Q આગળની સ્થિતિ ઉર્જા અને P આગળની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે UQ માઇનસ UP કરવાનો. એટલે મોટી માઇનસ નાની એટલે ધન. ઓકે, એવી જ રીતે A અને B ની વાત કરીએ તો એક નાનો ઋણ વિદ્યુત ભાર છે એને આપણે ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? A થી B. એટલે A થી B આમ લઈ જવાનું છે. તો આ ઋણ અને એ ઋણ એટલે અપાકર્ષણ થાય એટલે જાતે દૂર જાય. અને જાતે દૂર જાય એનો મતલબ કે સ્પીડ પકડે એટલે ગતિ ઉર્જામાં વધારો થાય અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. તો એનો મતલબ કે અહીંયા સ્થિતિ ઉર્જા વધારે હોય ને અહીંયા ઓછી હોય. એટલે A આગળ સ્થિતિ ઉર્જા વધારે હોય, B આગળ સ્થિતિ ઉર્જા ઓછી હોય. એટલે આપણે UA માઇનસ UB કરીએ તો મોટી માઇનસ નાની એટલે ધન જવાબ આવે. ઓકે, હવે ત્રીજું છે એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં આવે તો ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. તો એક નાના ધન વિદ્યુત ભારને આપણે ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? Q થી P. આમ તો Q થી P આ ધન વિદ્યુત ભાર છે ને આ પણ ધન છે એટલે ધનાધન અપાકર્ષણ થાય એટલે આપણે લઈ જવો પડે. એટલે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. એટલે આ સ્થાનાંતર આમ છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન ગણાય. પણ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કરો તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ
કેન્દ્રવર્તી બહાર તરફ હોય અને સ્થાનાંતર અંદર તરફ છે એટલે એ બે વિરુદ્ધ હોય એટલે કાર્ય ઋણ આવે. એટલે ક્ષેત્ર વડે કરેલું કાર્ય ઋણ હોય. જો બાહ્ય બળ વડે કરેલું કાર્ય કીધું હોત તો ધન. હવે ડી, નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ પર લઈ જવામાં આવે તો બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન. જો આમાં બાહ્ય બળ વડે થતું કાર્ય છે તો નાનો ઋણ વિદ્યુત ભાર છે એને બી થી એ લઈ જવાનો છે. તો આ પણ ઋણ એટલે અપાકર્ષણ થાય એટલે આપણે લઈ જવો પડે. તો બાહ્ય બળ વડે આપણે કાર્ય કરવું પડે અપાકર્ષણ વિરુદ્ધ. તો સ્થાનાંતર આ બાજુ છે અને બળ પણ એમ જ લગાડ્યું એટલે કાર્ય ધન. અને ઈ છે બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. બી થી એ નાનો ઋણ વિદ્યુત ભાર બી થી એ આમ જાતે જાય કે લઈ જવો પડે. તો આ ઋણ અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે ધીમો પડતો જાય એટલે એનો વેગ ક્રમશઃ ઘટતો જાય એટલે ગતિ ઉર્જા ઘટતી જાય. સ્થિતિ ઉર્જા વધે પણ ગતિ ઉર્જા ઘટે. ઓકે, ધેટ્સ ઇટ. હવે ઉદાહરણનો દાખલા નંબર 4. થોડોક લાંબો દાખલો છે, ધ્યાન રાખજો. આકૃતિ મુજબ તો આપણે કરીએ છીએ હમણાં. એક ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો અને પછી 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે એ વાત પછી. તો આવો એક ચોરસ છે. દરેક બાજુની લંબાઈ ડી જેટલી છે. હવે પહેલું કે આ એબીસીડી શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવવાના છે. તો સૌથી પહેલા તો એ કે એ વિદ્યુત ભારોને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય એ એમને એટલે કે વિદ્યુત ભારોને કયા માર્ગે લાવવામાં આવ્યા છે એની પર આધાર રાખતું નથી, માત્ર અંતિમ ગોઠવણી પર જ આધાર રાખે છે. તો સૌથી તો પહેલો આપણે વિદ્યુત ભાર છે Q1 અથવા તો એ બિંદુ આગળ એક +Q વિદ્યુત ભાર ગોઠવવાનો છે. ક્યાંથી આવે તો અનંત અંતરેથી. હવે એ પહેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા કોઈ વિદ્યુત ભાર કોઈ છે જ નહીં પહેલા. હવે અનંત અંતરેથી અહીંયા વિદ્યુત ભાર +Q ને એ પર લાવવો હોય તો એને કોઈ વિરોધનો સામનો કરવાનો નથી એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું ના પડે. એટલે પ્રથમ વિદ્યુત ભારને એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય 0. હવે બીજો વિદ્યુત ભાર છે એને આપણે અહીંયા લાવવો છે એ થી ડી અંતરે આ બિંદુ આગળ. તો એને લીધે એટલે કે આ +Q વિદ્યુત ભારને લીધે ડી અંતરે આવેલા આવા કોઈ બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન હોય કે Q/D. તો એ અનંત અંતરેથી -Q વિદ્યુત ભારને આપણે બી પર લાવવો છે. તો એ પહેલાના +Q થી ડી અંતરે જે વિદ્યુત સ્થિતિમાન છે આ VBA નો મતલબ થાય એને લીધે બી પરનું સ્થિતિમાન +Q થી ડી અંતરે એટલે KQ/D. તો એ KQ/D જેટલું સ્થિતિમાન અહીંયા હોય એમાં -Q ને આપણે અનંત અંતરેથી લાવવો હોય તો કરવું પડતું કાર્ય એ પરના વિદ્યુત ભાર +Q ની હાજરીમાં -Q ને બી પર લાવવા માટે કરવું પડતું કાર્ય જે આપણે W = VQ કરતા હતા એ જ. જે -Q ને લાવવાનો છે એટલે -Q ઇન્ટુ બી બિંદુ આગળ એ વડે ઉદ્ભવતું સ્થિતિમાન જે આપણે શોધ્યું. તો આ -Q ઇન્ટુ KQ/D એટલે -KQ²/D આટલું કાર્ય કરવું પડે.
તો આ રીતે આપણે બે વિદ્યુત ભારોની ગોઠવણી કરી. હવે ત્રીજા વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને સી પર લાવવાનો છે. તો એ સી ને અહીંયા લાવવો હોય અનંત અંતરેથી, તો આ બંનેની હાજરીમાં લાવવો પડે. તો સૌથી પહેલા તો એ સી આગળ સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરે? તો આ એ પરનો પ્લસ ક્યુ અને બી પરનો માઇનસ ક્યુ. તો એ પરના પ્લસ ક્યુ થી સી નું અંતર આટલું થાય, એટલે આ ચોરસના વિકર્ણ જેટલું. અને બી માઇનસ ક્યુ, આ બી પરના માઇનસ ક્યુ થી અંતર તો ડી છે જ. તો આ પ્લસ ક્યુ વડે સી પરનું સ્થિતિમાન, એટલે આપણે એને વી સી એ કહીએ, એ વડે સી પર, અને આ વી સી બી કહીએ, સી પર બી વડે. તો કુલ સ્થિતિમાન વીસી કહીએ આપણે, સી બિંદુ આગળનું સ્થિતિમાન વીસી, એટલે સી પર એ વડે ઉદ્ભવતું પ્લસ સી પર બી વડે ઉદ્ભવતું. એ વડે એટલે પ્લસ કે ક્યુ અપોન રૂટ ટુ ડી, કે ક્યુ અપોન રૂટ ટુ ડી. અને આ માઇનસ ક્યુ વડે માઇનસ કે ક્યુ બાય ડી, કે કોમન. તો કે કોમન, ક્યુ કોમન, ડી કોમન, માઇનસ કોમન કાઢ્યું, એટલે આ 1 માઇનસ 1 બાય રૂટ 2. ઓકે, અને બી પર ગોઠવી દીધા. હવે એ સી પરના વિદ્યુત ભાર ને આપણે, એટલે કે અનંત અંતરેથી સી ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવવો છે. કોની હાજરીમાં? તો એ પરના વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને બી પરના વિદ્યુત ભાર માઇનસ ક્યુ ની હાજરીમાં એક ત્રીજા વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને આપણે અનંત અંતરેથી સી પર લાવવો છે. તો સી પરનું વિદ્યુત સ્થિતિમાન વીસી છે અને પ્લસ ક્યુ ને લાવવો છે, એટલે કરવું પડતું કાર્ય W બરાબર, એટલે અહીંયા W3 કહીએ, પ્લસ ક્યુ ઇન્ટુ વીસી. એ વીસી ની કિંમત આપણે શોધી, માઇનસ કે ક્યુ બાય ડી ઇન્ટુ 1 માઇનસ 1 બાય રૂટ 2. અને આ ગુણી નાખો એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 1 માઇનસ 1 બાય રૂટ 2. તો આ ત્રીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે અહીંયા ડી બિંદુ આગળ ચોથો વિદ્યુત ભાર લાવવો છે, તો એ આ ત્રણની હાજરીમાં લાવવો પડે. તો ત્રણેયને લીધે ડી પરનું સ્થિતિમાન શોધવું પડે. પહેલા એ પરના પ્લસ ક્યુ વડે ડી અંતરે, એટલે કે ક્યુ બાય ડી. બી પરના માઇનસ ક્યુ વડે આટલું થશે, એટલે માઇનસ કે ક્યુ અપોન રૂટ 2 ડી. અને સી પરના પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે, એટલે આના વડે કે ક્યુ બાય ડી. તો એ ટોટલ ડી બિંદુ આગળનું સ્થિતિમાન કરો તો વીડી, ડી પર એ વડે કે ક્યુ બાય ડી, ડી પર બી વડે માઇનસ કે ક્યુ અપોન રૂટ 2 ડી, અને ડી પર સી વડે એટલે પ્લસ કે ક્યુ બાય ડી, કે કોમન. પછી ક્યુ અને ડી પણ કોમન કાઢી દીધા, એટલે આ 1 રહેશે, આ 1 એટલે આ 2 થઈ જાય, એટલે આ 2 માઇનસ 1 બાય રૂટ 2. એટલે આટલું સ્થિતિમાન થયું. તો આ વીડી સ્થિતિમાન હેઠળ આપણે ચોથા વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવો છે, માઇનસ ક્યુ ને. તો એ માઇનસ ક્યુ ને આ ત્રણની હાજરીમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે માઇનસ ક્યુ ઇન્ટુ ડી પરનું સ્થિતિમાન વીડી, વીડી આપણે જે શોધ્યું, એટલે કાર્ય W4 ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ વીડી, એટલે માઇનસ ક્યુ ઇન્ટુ ધીસ, એ ગુણી નાખો, એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 2 માઇનસ 1 બાય રૂટ 2. આટલું કાર્ય કરવું પડે. તો આવું 4 વિદ્યુત ભારોનું આખું તંત્ર રચવું હોય, એટલે આ પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, આ ચારેને આ રીતે ચોરસના શિરોબિંદુ પર ગોઠવવા હોય, તો કરવું પડતું કુલ કાર્ય કેટલું હોય? તો આ ચારે ચાર કાર્યોના સરવાળા જેટલું. એ ચારે પહેલું કાર્ય 0 હતું,
બીજું માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, ત્રીજું આટલું, ચોથું આટલું. હવે આ બધાનો સરવાળો કરતો એમાંથી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન કાઢી લેવાનું, એટલે આ 0, અહીંયા 1 રહેશે, અહીંયા 1 માઇનસ 1 બાય રૂટ 2 અને અહીંયા 2 માઇનસ 1 બાય રૂટ 2 બચશે. અને આ બધાનું સાદુરૂપ આપી દો એટલે આપણને ફાઇનલ કાર્ય મળી જાય માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 4 માઇનસ રૂટ 2. માઇનસમાં કાર્ય આવે છે. હવે આપણને ખબર છે કે આ ગોઠવવા માટે કરવું પડતું કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી જાય, એટલે એ ઋણ સ્થિતિ ઉર્જા થશે. એનો મતલબ કે એ આટલી ઉર્જાથી આ ચારે ચાર વિદ્યુત ભારો આ સ્થિતિમાં બંધાયેલા છે, એટલે એમને લાવવા માટે આપણે કાર્ય કરવું પડશે. જો પાછા આ બધાને છૂટા પાડીને અનંત અંતરે પાછા મોકલી દેવા હોય તો આટલી પ્લસ ઉર્જા એને બહારથી આપવી પડે. ઓકે, હવે જે બી સેક્શન હતું આપણું, કે અહીંયા Q0 વિદ્યુત ભારને E પર લાવવા માટે કરવું પડતું કાર્ય. Q0 જેટલા ધન વિદ્યુત ભારને આ E બિંદુ એટલે આ ચોરસનું કેન્દ્ર છે ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. તો આ ચારે ચારનો સામનો કરવો પડે, એટલે Q0 ઇન્ટુ VE કાર્ય કરવું પડે. VE એટલે E આગળનું સ્થિતિમાન. કોના લીધે હોય તો આ ચારે ચારના લીધે. તો પહેલા તો આ A થી E નું અંતર આપણે શોધવું પડે. તો આ D છે, આ D છે, એટલે આખો વિકર્ણ √2 ઇન્ટુ D થાય અને આટલું એનું અડધું થાય એટલે D બાય √2 થાય. આનું પણ D બાય √2 અંતર થાય, આનું પણ સેમ જ થાય, આનું પણ થાય. તો કરવું પડતું કાર્ય શોધવું હોય તો Q0 ઇન્ટુ V at E, અને Q0 ઇન્ટુ V at E એટલે E પરનું સ્થિતિમાન કોના લીધે હોય તો E પર A વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર B વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર C વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર D વડે ઉદ્ભવતું. આનું KQ upon D by √2, આનું માઇનસ KQ upon D by √2, આનું પ્લસ KQ upon D by √2 અને આનું માઇનસ KQ upon D by √2. એટલે આ Q0 ઇન્ટુ હા ચારે ચાર કિંમતો મૂકી દી. હવે 2 પ્લસ છે અને 2 માઇનસ છે એટલે ઉડી જશે, એટલે કાર્ય 0. 2 ધન છે અને 2 ઋણ છે એટલે કેન્દ્ર પરનું ટોટલ સ્થિતિમાન 0 હોય, એટલે કરવું પડતું કાર્ય પણ 0 હોય. ઓકે, એટલે આ વિકર્ણનું અડધું મૂલ્ય આપેલું છે એ છે. બસ, તો આ રીતે કોઈ પણ વિદ્યુત ભારને આપણે E પર લાવવો હોય તો કરવું પડતું કાર્ય 0 હશે. કારણ શું કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન જે આપણે V at E કીધું એ 0 છે, એટલે 0 ઇન્ટુ ગમે તે વિદ્યુત ભાર હોય તો કાર્ય 0 થાય. ઓકે, ધેટ્સ ઇટ. થોડોક લાંબો દાખલો છે પણ સ્ટેપ બાય સ્ટેપ કરો તો ફાવે એવું છે. અને આપણે સમજવા માટે દરેક સ્લાઇડ વાઇઝ અલગ અલગ આકૃતિ ડેવલપ કરતા ગયા છે. તમારે ફાઇનલ આકૃતિ આ જ દોરવાની છે, એટલે એક જ આકૃતિ દોરવાની, અલગ અલગ દોરવાની જરૂર નથી. ઓકે, ધેટ્સ ઇટ.